જેતપુરમાં પત્નીને બીમારી સબબ હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી બટેટાના વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી 7,80,000ની માલમત્તા ચોરી થઈ ગઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ગેંગનું પગેરું દબાવવા પ્રયાસો હાથ ધર્યા, જેમાં સફળતા મળતા 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર જેતપુરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં મનીષ દલસુખભાઈ નામની પેઢી ધરાવતા ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કેસરિયા નામના લોહાણા વેપારીએ તારીખ 22/7/2024ના રોજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની 18મીથી બીમાર હોય છે ત્યારે જેતપુરના કકડિયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી। પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતા ત્યારે ગત તારીખ 22 અને 23ના બપોરે પિતાજી ઘરે જમીને પોતાના મકાને આટો દેવા ગયા હતા ત્યારે મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો હતો। દરવાજામાં બાખોરું પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ્યા હતા અને વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા 3,85,000ની રોકડ અને 3,95,00,000ના 15.8 તોલા સોનાના દાગીના મળી કુલ 7,80,000ની માલમત્તાની ચોરી કરી હતી। ત્યારે પોલીસે આ ચોરી મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કેસરિયા જયદીપ દલસુખભાઈ, મને હું બીજે દિવસે 3:30 બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને 3,85,000 રોકડા અને બાકીના 16 તોલા સોનું, 15-16 તોલા સોનું। પછી મેં 3:30 વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી। હું દવાખાનાના કામમાં હતો, મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો। હા, પરત થયો બીજે દિવસે બપોરે 3:30 ત્યારે ખબર પડી। જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા, તેના ઘરમાંથી અમુક ઇસમો ઘર તોડી અને કુલ 7,80,000 જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ, જેમાં સોનાના સેટ 2, સોનાની વીંટી 3 અને સોનાના ચેઇન 2 તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ 15 થી 16 તોલા સોનું અને બાકીના રોકડ 3,85,000 જેવું રોકડ થઈ અને કુલ 8 લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા। જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ। જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈને સ્ટાફને સૌપ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જે જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય 2 આરોપીઓ જે નાસ્તા કરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આજે સોંપેલ છે। તેથી 3 આરોપી જે આ ગુનાના કામને અંજામ આપેલ છે એ 3 આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે। આરોપીઓ છે તે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા, શા માટે ચોરી કરતા હતા? મોજશોખ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા? એ કોઈ પૂછપરછમાં સામે આવ્યું? હા, પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભીણ હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ। અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે, 15 થી 16 ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે। આરોપી છે તેને કઈ રીતે ખબર પડી કે આ ઘરની અંદર કોઈ છે નહીં? આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જ્યારે નીકળ્યો ત્યારે મેં 2-3 વાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર એક મોટું તાળું લાગેલ છે, જેના આધારે એ લોકોએ નક્કી કરી અને પછી ઘરફોડ કરવાનું નક્કી કરેલું।